બચ્ચા ક્યાં છે? રાતના અંધારામાં એક ભારે અજાણ્યા અવાજે મને ત્યાં જ થંભાવી દીધી. હું હમણાં જ હોસ્પિટલમાંથી પાછી ફરી હતી. રજતની ટેસ્ટ રિપોર્ટ્સ મારા હાથમાં હતી. કોણ છો તમે? શું મતલબ? મેં ધ્રુજતા ધ્રુજતા પૂછ્યું. એક પડછાયો ગલીના ખૂણેથી બહાર આવ્યો. તેણે કાળો કોટ પહેર્યો હતો અને તેનો ચહેરો ટોપીની છાયામાં છુપાયેલો હતો. એ જ બાળક જેને તમે અનાથાશ્રમમાંથી લાવ્યા છો, તે અમારો છે. તમે પાગલ થઈ ગયા છો, તે મારો દીકરો છે. મારું હૃદય ડરથી જોર જોરથી ધડકવા લાગ્યું. તે માણસ મારી તરફ વધ્યો. તેની આંખોમાં એક વિચિત્ર ઠંડક હતી. એ બાળક સંજયના મોતનું વોરંટ છે અને તમે તેની મા બનીને પોતાના મોતને આમંત્રણ આપી રહ્યા છો. જો તમે તેને અમારા હવાલે નહીં કરો તો અમે તેને તમારી પાસેથી છીનવી લઈશું અને આ વખતે ગવાહી માટે કોઈ જીવતું નહીં રહે. તેની છેલ્લી વાત મારા હોશ ઉડાડવા માટે પૂરતી હતી. સંજય? તે આખરે કયા સંજયની વાત કરી રહ્યો હતો? આ અજાણ્યો કોણ હતો અને મારા દીકરા રજત સાથે તેનો શું સંબંધ હતો? આ જાણવા માટે તમારે મારી જિંદગીના તે પાના વાંચવા પડશે જે મારા આંસુઓથી લખાયેલા છે. મારું નામ કીર્તિ છે. મારા પિતા બાળપણમાં જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. અમે 2 ભાઈ બહેન હતા, હું અને મારું નાનું ભાઈ રાજીવ. અમે બંનેને મારી માતાએ એકલા જ પાળી પોસીને મોટા કર્યા હતા. પપ્પાનું એક નાનું ઘર જ અમારા માટે એકમાત્ર સહારો હતું. મા લોકોના ઘરોમાં કામ કરતી અને રાત્રે સિલાઈ ભરતકામ કરતી હતી. તેમની બસ એક જ ઈચ્છા હતી કે અમે બંને ભાઈ બહેન સારી રીતે ભણી ગણી જઈએ. તેમણે પોતાની જિંદગી અમારા માટે સંપૂર્ણપણે ખર્ચી નાખી હતી. હું મારા ભાઈ કરતાં મોટી હતી. રાજીવ હજી કોલેજમાં જ હતો જાણે માને મારા લગ્નની ચિંતા થવા લાગી. મેં ઘણા લોકોને મારા સંબંધ વિશે કહી રાખ્યું હતું. મા ઈચ્છતી હતી કે મારા લગ્ન કોઈ સારા અને સુખી સંપન્ન પરિવારમાં થાય. હું સુંદર, ભણેલી ગણેલી અને સમજદાર ઘર સંભાળનારી છોકરી હતી. મા કહેતી, કીર્તિ, જોજે તારું નસીબ કેટલું સારું હશે. બસ મારી જિંદગીમાં રહેતા તારા હાથ પીળા થઈ જાય. પછી એક શ્રીમંત ઘરમાંથી મારા માટે સંબંધ આવ્યો. માને આ સંબંધ ખૂબ જ ગમ્યો હતો. છોકરાનું નામ ઉદય હતું. તે એક મલ્ટીનેશનલ કંપનીમાં સારી પોસ્ટ પર હતો. તે લોકોનું પોતાનું મોટું ઘર હતું. માએ તરત જ આ સંબંધ માટે હા પાડી દીધી. મારા લગ્ન ઉદય નામના વ્યક્તિ સાથે થઈ ગયા. લગ્ન પછી હું એક નવી દુનિયામાં આવી ગઈ હતી. ઉદય ખરેખર ખૂબ જ પ્રેમ અને કાળજી લેનારો પતિ સાબિત થયો હતો. તે મારું ખૂબ ધ્યાન રાખતો હતો. તેના ઘરમાં તેની 2 મોટી ભાભીઓ, રાની અને કવિતા, તેની માતા અને એક નાની બહેન નીતુ હતી. ઉદયની બંને ભાભીઓ મને જરાય પસંદ નહોતી કરતી. કદાચ એટલે કે હું ઉદયની પત્ની હતી અને તેમના કરતાં વધુ ભણેલી ગણેલી અને સુંદર પણ હતી. ઉદય જ્યારે પણ મારા વખાણ કરતો તો તેમના ચહેરા પર નાખુશી સ્પષ્ટ દેખાતી હતી. જુઓ તો, કવિતા ભાભી એક દિવસ કિચનમાં કહ્યું, જ્યારથી આ નવવધુ આવી છે ઉદય તો જાણે અમારો દિયર રહ્યો જ નથી. બસ પોતાની પત્નીનો ગુલામ બની ગયો છે. મેં આ બધું સાંભળી લીધું પણ હું ચૂપ રહી. ઉદય મને દિલાસો આપતો, બધું ધીમે ધીમે ઠીક થઈ જશે કીર્તિ. તું તે લોકોની વાતો પર ધ્યાન ન આપ. તે બસ થોડી જૂની વિચારસરણીના છે. મારા માટે તું સૌથી ખાસ છે. હું હંમેશા ભગવાનનો દરેક નાની નાની વાત માટે આભાર માનતી. કંઈ ન મળવાની સ્થિતિમાં પણ ભગવાનનો આભાર માનીને જ મારી જિંદગી પસાર કરવા લાગી હતી. અમારે ત્યાં સંયુક્ત પરિવારની પ્રથા હતી. મારું પતિ જેટલું પણ કમાઈને લાવતો બધું પોતાની માના હાથમાં આપી દેતો હતો, કારણ કે ઘરની બધી દોર તેમના જ હાથમાં હતી. મારી સાસુ કડક સ્વભાવની સ્ત્રી હતી. મને કપડાં, ચંપલ, બૂટ કે મારી કોઈ પણ જરૂરિયાત માટે પણ કોઈ પૈસા નહોતા મળતા. જો ક્યારેક જરૂર પડતી તો મારે તેમની પાસેથી જ માગવા પડતા. મમ્મીજી, મારે મારા માટે થોડી વસ્તુ લેવી છે. મેં એક દિવસ ડરતા ડરતા કહ્યું. પૈસા શું ઝાડ પર લાગે છે? તેમણે તરત જ તીખો જવાબ આપ્યો. ઉદયનો પગાર ઘરનો ખર્ચ ચલાવવા માટે હોય છે, તારા ફિઝુલના શોખ પૂરા કરવા માટે નહીં. આ બધા છતાં પણ હું ખુશ હતી, કારણ કે ઉદય મને ખૂબ પ્રેમ કરતો હતો. હું ભણેલી ગણેલી હોવા છતાં મેં ઘરમાં જ બાળકોને ટ્યુશન ભણાવવાનું શરૂ કરી દીધું, જેથી મારા નાના નાના ખર્ચા હું જાતે પૂરા કરી શકું. આ વાત પર પણ મારી ભાભીઓએ મહેણા માર્યા. જુઓ તો, કેટલી લાલચુ સ્ત્રી છે. આવતા જ કમાવા માટે બેસી ગઈ છે. પણ મેં ક્યારે ના તો સાસુને ફરિયાદ કરી, ના તો પતિને. મારો પતિ મને સારી નજરથી જોતો હતો, પ્રેમ કરતો હતો. મારા માટે બસ આટલું જ પૂરતું હતું. પહેલા વર્ષે મારી જેઠાણીઓ અને દિયરાણીઓએ માત્ર ઈશારાઓ અને કાનમાં ગણગણાટમાં વાતો કરી. પણ જેવું બીજું વર્ષ શરૂ થયું તેમના શબ્દો ઝેરી થવા લાગ્યા. કીર્તિ, રાની ભાભીએ આંગણામાં ઊંચા અવાજે કહ્યું, ઉદયને કહો કે તને કોઈ સારા બાબાને બતાવી દે.
ડૉક્ટરથી તો કંઈ થયું નથી તો કદાચ કોઈ દેશી દવા જ કામ આવી જાય. હા, કવિતા ભાભી પણ પાછળથી હામાં હા ભરી. આખરે વંશ પણ તો આગળ વધારવાનું છે. ઘરમાં રોનક તો બાળકોથી જ હોય છે. મારી સાસુ પણ ત્યાં બેસીને માળા ફેરવતી હતી. તેમણે પોતાની માળા રોકીને કહ્યું, સાચું કહે છે વહુ, ઉદયને તો ચિંતા જ નથી. જ્યારે જુઓ ત્યારે પત્નીની આજુબાજુ ફરતો રહે છે. અરે મર્દને તો પોતાના વંશની ચિંતા હોવી જોઈએ. આ વાતો સાંભળીને મારું દિલ કપાઈ જતું હતું. હું ભણેલી ગણેલી હોવા છતાં તેમની સામે અવાજ વગરની હતી. રાત્રે મેં ઉદય સાથે આ વિશે વાત કરી. મમ્મીજી અને ભાભીઓ આજે ફરીથી બાળકો વિશે વાત કરી રહ્યા હતા. મેં અચકાતા અચકાતા કહ્યું. ઉદયે મને દિલાસો આપ્યો. તે હજી પણ મને પ્રેમ કરતો હતો. કીર્તિ, તું તેમની વાતોને દિલ પર ન લે. હજી આપણા લગ્નને કેટલો સમય થયો છે. તું ચિંતા ન કર. ચાલ, કાલે આપણે શહેરના સૌથી મોટા ડૉક્ટર પાસે જઈએ છીએ. ત્યાં કોઈને કોઈ દવા તે આપી દે છે. ભગવાનની દુઆથી જલ્દી જ આપણે પણ સંતાનવાળા થઈ જઈશું. બીજા જ દિવસે ઉદય મને ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે મને લગતા કહેવાય કે મારું અને ઉદયનો સંપૂર્ણ ચેકઅપ અને કેટલાક ટેસ્ટ પણ લખી આપ્યા હતા. ઉદય આ વિશે ખૂબ જ ગંભીર હતો. તે જ તો હતો કે ઘરવાળાના મોઢા જલ્દીમાં જલ્દી બંધ થઈ જાય. 3 દિવસ પછી જ્યારે અમે લોકો રિપોર્ટ્સ લેવા માટે ગયા તો મારું હૃદય કોઈ અજાણ્યા ડરથી ઝડપથી ધડકવા લાગ્યું. ડૉક્ટરે પહેલાં ઉદયને અંદર બોલાવ્યો. તે 5 મિનિટ પછી હસતા હસતા બહાર આવ્યો. ભગવાનનો શુક્ર છે, તેણે મારા કાનમાં કહ્યું. ડૉક્ટર કહી રહ્યા છે કે મારા રિપોર્ટ્સ બિલકુલ પરફેક્ટ છે. પછી ડૉક્ટરે મને એકલી અંદર બોલાવી. બેસું કીર્તિ, ડૉક્ટરે ગંભીરતાથી કહ્યું. જી ડૉક્ટર, બધું ઠીક છે ને? મેં આશાથી પૂછ્યું. જુઓ કીર્તિ, હું તમારી પાસેથી કોઈ પણ વાત છુપાવવા નથી માંગતી. તમારા પતિ ઉદય તો બિલકુલ ઠીક છે, પણ તકલીફ તો તમારી અંદર છે. શું મતલબ? મારું ગળું અચાનક સુકાઈ ગયું. તમારા રિપોર્ટ્સ મુજબ તમારામાં મા બનવાની ક્ષમતા જ નથી. નહીં, આવું ન થઈ શકે. તમે ફરીથી મારા ટેસ્ટ કરો. જરૂર કોઈ ભૂલ થઈ હશે. હું રડી પડી. કીર્તિ, હિંમત રાખો. અમે ટેસ્ટ ફરીથી પણ કરી લીધા છે, પણ આ સત્ય છે, તમે ક્યારે પણ મા નહીં બની શકો. તમે એક વાંજણી છો. આ વાત મને ડૉક્ટરે એકલીમાં જણાવી હતી. ઉદય આ વિશે નહોતો જાણતો. મને લાગી રહ્યું હતું કે જો ઉદયને આ વાત ખબર પડી ગઈ કે હું ક્યારે પણ મા નહીં બની શકું તો ક્યાંક તે મને છોડી જ ન દે. તેનો પ્રેમ, તેનો સાથ, એ જ તો મારો એકમાત્ર સહારો હતો. મને મારા પગ નીચેની જમીન સરકતી હોય એવું લાગી રહ્યું હતું. મેં મારા આંસુ લૂછ્યા અને એક નિર્ણય કર્યો. જ્યારે હું બહાર આવી તો ઉદય બેચેનીથી મારી તરફ જોઈ રહ્યો હતો, જે મારી રાહ જોઈ રહ્યો હતો. શું કહ્યું ડૉક્ટરે? બધું ઠીક તો છે ને? મારા મોઢામાંથી અચાનક જૂઠું નીકળી ગયું. હા, ડૉક્ટર કહી રહ્યા છે કે મારા રિપોર્ટ્સ બિલકુલ ઠીક છે. બસ થોડી નબળાઈ છે. એટલા માટે તેમણે કેટલીક દવાઓ લખી છે. થોડા જ દિવસોમાં બધું ઠીક થઈ જશે. એ જ દિવસે મેં મારી જિંદગીનું સૌથી મોટું જૂઠું બોલી દીધું હતું. પણ સમય વીતતા સાથે ઘરમાં સંતાન વિશે સવાલ જવાબ વધવા લાગ્યા હતા. મારી જેઠાણીઓ મને ખુલ્લેઆમ નિસંતાન હોવાના મહેણા મારવા લાગી હતી. મારા લગ્નને 3 વર્ષ વીતી ગયા હતા. મારું જૂઠું હવે વધુ સમય સુધી ચાલી શકે તેમ નહોતું. ઉદયનો વ્યવહાર પણ હવે મારી સાથે બદલાવા લાગ્યો હતો. તે પ્રેમ કરનારો પતિ હવે ચીડિયો બની ગયો હતો. કીર્તિ, આખરે તકલીફ શું છે? ભાભીઓ સાચું જ કહે છે. 3 વર્ષ આપણા લગ્નને થઈ ગયા છે, પણ તું હજી સુધી મને બાળક આપી શકી નથી. ઉદય, આવી વાતો ન કરો. હું રડી પડી. તો બીજું શું કરું? તું તો કહેતી હતી કે તારા રિપોર્ટ્સ બિલકુલ ઠીક છે, તો પછી બાળક હજી સુધી કેમ નથી થયું? એ દિવસે હું ખૂબ રડી અને બોલી, ઉદય, આ બધું તો ભગવાનના હાથમાં છે. મારો કોઈ વાંક નથી. બંધ કરા બધા ડ્રામા. મને તો લાગે છે કે તું મારાથી કંઈ છુપાવી રહી છે. એ રાત પછી ઉદય મારી સાથે ઠીકથી વાત પણ નહોતો કરતો. ઉદય બેટા, મારી સાસુએ જાણી જોઈને ઊંચા અવાજે કહ્યું, જેથી હું પણ સાંભળી લઉં. આ સ્ત્રીએ તારા પર કંઈ જાદુ કરી દીધું છે. 3 વર્ષ થઈ ગયા છે, પણ તેની ગોદ હરી નથી થઈ. આખરે ક્યાં સુધી ખાનદાનમાં નિસંતાન હોવાના મહેણા સાંભળીશું? મમ્મી, હું શું કરું? તે કહે છે કે તેના રિપોર્ટ્સ ઠીક છે. રિપોર્ટ્સ ખોટા પણ તો હોઈ શકે છે. અને જો ઠીક છે તો પછી હજી સુધી કંઈ થયું કેમ નથી? તું જાતે જઈને તેના ડૉક્ટર સાથે વાત કેમ નથી કરતો? અથવા તો તે રિપોર્ટ્સ લઈને કોઈ બીજા ડૉક્ટરને બતાવ. આ વાત ઉદયના દિલમાં શંકાનું બીજ રોપવા માટે પૂરતી હતી. એ દિવસ પછી તે મારી પાસે મારી મેડિકલ ફાઇલ માંગવા લાગ્યો. કીર્તિ, તે તારા રિપોર્ટ્સવાળી ફાઇલ ક્યાં છે? તેણે એક રાત મને પૂછ્યું. તે મેં સાચવીને રાખી છે. ગભરાઈને મેં કહ્યું. ક્યાં રાખી છે? મને આપી દે. હું કાલે મારા એક મિત્ર છે, ડૉક્ટર છે, તેને બતાવવા માંગુ છું. નહીં ઉદય, આની શું જરૂર છે? મેં કહ્યું ને, બધું ઠીક છે. ભગવાન જ્યારે ઈચ્છે ત્યારે બાળક થઈ જશે. હું વારંવાર વાત ટાળવાની કોશિશ કરી રહી હતી. મને તારા પર હવે ભરોસો નથી રહ્યો કીર્તિ.
તેની આંખોમાં એ પ્રેમ ન હતો જે ક્યારેક મારા માટે હતો. તેની આંખોમાં માત્ર શંકા હતી. હું જેટલું આ રહસ્યને છુપાવી રહી હતી તેટલો જ મારો સંબંધ નબળો પડી રહ્યો હતો. હું જાણતી હતી કે હું જૂઠું બોલીને ખૂબ મોટી ભૂલ કરી ચૂકી છું, પણ સાચું બોલવાની પણ હિંમત નહોતી. મને ઉદયને ખોવાનો ડર હતો. પછી એક દિવસ જેનું મને ડર હતો એ જ થયું. હું કિચનમાં બપોરનું જમવાનું બનાવી રહી હતી. મારી સાસુ અને જેઠાણીઓ લોનમાં બેસીને મારી વિરુદ્ધ વાતો કરી રહ્યા હતા. ઉદય જલ્દી ઘરે આવી ગયો હતો. તે કહી રહ્યો હતો કે તેના માથામાં ખૂબ દુખાવો છે અને તે આરામ કરવા પોતાના રૂમમાં જઈ રહ્યો છે. કદાચ તે ખરેખર આરામ કરવા નહોતો માંગતો. તે આજે કંઈક બીજું જ શોધવા આવ્યો હતો. હું જ્યારે કિચનમાંથી વાસણ લઈને રૂમ તરફ વધી તો જોયું કે રૂમનો દરવાજો ખુલ્લો છે. ઉદય મારા કબાટના લોકરમાં કંઈક શોધી રહ્યો હતો. ઉદય, તમે ઠીક તો છો ને? મારો અવાજ સાંભળીને તે ચોંકી ગયો. તેના હાથમાં એક વાદળી રંગની ફાઇલ હતી. એ જ ફાઇલ જેમાં મારી જિંદગીનું તે કાળું સત્ય કેદ હતું. આ શું છે કીર્તિ? તેના અવાજમાં શાંતિ હતી, પણ આ તો તોફાન પહેલાની ખામોશી હતી. આ તો મારી ડિગ્રીઓ છે. મેં એક વધુ જૂઠું બોલ્યું. સારું, તેણે ફાઇલ ખોલી. તેના ચહેરાનો રંગ બદલાવા લાગ્યો. તેણે એક રિપોર્ટને ધ્યાનથી વાંચ્યો. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે ફાઇલ હાથમાં લઈને રૂમમાંથી બહાર નીકળી આવ્યો. મમ્મી, ભાભી, બધા લોકો અહીંયા આવો. તેની ગર્જનાથી બધા લોકો આંગણામાં ભેગા થઈ ગયા. શું થયું ઉદય? કેમ ચીસો પાડી રહ્યો છે? મારી સાસુએ પૂછ્યું. ઉદયે તે રિપોર્ટ્સ મારા મોઢા પર ફેંકી માર્યા. પૂછો પોતાની આ લાડલી વહુને, આ જૂઠી સ્ત્રીને, કે આ ફાઇલમાં શું છે? બધા કાગળોને રિપોર્ટ્સ ફર્શ પર વિખેરાઈ ગયા. હું બતાવું છું. ઉદય ચીસો પાડ્યો. આ કાગળોમાં તેના વાંજણાપણાનો પુરાવો છે. આ સ્ત્રી ક્યારેય માં બની શકતી નથી. આંગણામાં એક ક્ષણ માટે સંપૂર્ણ સન્નાટો છવાઈ ગયો. ઉદય, મારી વાત તો સાંભળો. હું રડતી રડતી તેના પગમાં પડી ગઈ. હું તમને કહેવાની જ હતી. બસ ખામોશ. તે ઘર જો. એક તો તું ક્યારેય માં બની શકતી નથી અને ઉપરથી તે આ વાત મારાથી છુપાવે. તે મને દગો આપ્યો છે. હે ભગવાન, હું તો પહેલાં જ કહેતી હતી, આ મનુષ્ય આપણું ઘર બરબાદ કરી દીધું છે. જોયું ઉદય? તેની ભાભીઓએ પણ મોકો પારખ્યો. અમે નહોતા કહેતા કે આ તો છે જ મનહૂસ અને આટલી મોટી જૂઠી પણ. ઉદય, ભગવાન માટે મને માફ કરી દો. હું તમને ખૂબ પ્રેમ કરું છું. હું તમને ખોવા નથી માંગતી. હું તેના પગ પકડીને રડી રહી હતી. પ્રેમ? તેણે નફરતથી મારા હાથ ઝટકી દીધા. આ પ્રેમ છે? તે મારી જિંદગી બરબાદ કરી દીધી. મને સંતાનની ખુશીથી હંમેશા માટે અલગ કરી દીધો. હવે તું મારી જિંદગીમાં એક મિનિટ પણ નહીં રહી શકે. તેની આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. તેણે મારો હાથ જોરથી પકડ્યો અને મને ઢસડીને ઘરના મુખ્ય દરવાજા સુધી લઈ આવ્યો. ઉદય, આવું ન કરો પ્લીઝ. હું ક્યાં જઈશ? નર્કમાં જતી રહે. તારા જેવી વાંઝણી સ્ત્રીનું હવે હું શું કરું? જા, તારા ભાઈના ઘરે પડી રહે. તું મને સંતાનની ખુશી આપી શકતી નથી. તેણે મને ધક્કો મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકી અને મારા મોઢા પર જ દરવાજો બંધ કરી દીધો. તલાકના કાગળો તારા ભાઈના ઘરે મોકલાવી દઈશ. આ અવાજ મારા કાનોમાં ગુંજતો રહ્યો. હું ત્યાં દરવાજાની બહાર પડી ગઈ. મારું બધું જ છીનવાઈ ગયું હતું. હું તૂટેલી, વિખેરાયેલી એક જીવતા શબની જેમ રોડ પર પડી રહી હતી. ઘણી વાર સુધી હું તે ઉંબરા પર પડીને રડતી રહી જ્યાં ક્યારેક હું દુલ્હન બનીને આવી હતી. પણ હવે તે દરવાજો મારા પર હંમેશા માટે બંધ થઈ ચૂક્યો હતો. મારી પાસે રહેવાનું કોઈ ઠેકાણું નહોતું. મારા માતા પિતા તો પહેલાં જ ભગવાનને વહાલા થઈ ચૂક્યા હતા. બસ હવે એક જ સંબંધ બચ્યો હતો, મારો ભાઈ રાજીવ. એ જ ભાઈ જેને મેં ખૂબ લાડ પ્યારથી પાળ્યો હતો. માના મૃત્યુ પછી મેં જ તેનું ધ્યાન રાખ્યું હતું. તેને મારો નાનો ભાઈ નહીં પણ પોતાનું જ બાળક સમજતી હતી. મને તેનાથી ખૂબ પ્રેમ હતો. હું પડતી ઉઠતી, આંસુ લૂછતી ત્યાંથી ઊભી થઈ. મારી પાસે બસ એ જ કપડાં હતા જે મેં પહેરી રાખ્યા હતા. હું રડતી રડતી રાજીવના ઘરે પહોંચી. તેના લગ્નને હજી 6 મહિના થયા હતા. તે પોતાની પત્ની રમા સાથે એક નાના ભાડાના મકાનમાં રહેતો હતો. મેં દરવાજો ખખડાવ્યો તો રાજીવે જ દરવાજો ખોલ્યો. મને આ હાલતમાં જોઈને તે આશ્ચર્યચકિત રહી ગયો. દીદી, દીદી, આ વખતે તમે અહીં અને તમે કેમ રડી રહ્યા છો? હું કંઈ કહ્યા વગર જ તેને ગળે લાગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. રાજીવ, હું તો બરબાદ થઈ ગઈ. ઉદયે મને શું કર્યું? ઉદયે મને તેણે તલાક આપી દીધો છે. તલાક? રાજીવે મને એકદમથી અલગ કર્યું. કેમ, શું થઈ ગયું દીદી? ત્યારે જ અંદરથી તેની પત્ની રમા પણ આવી ગઈ. તેનું પેટ બહાર નીકળેલું હતું. તે ગર્ભવતી હતી. તેને જોઈને મારા બતા દિલ પર જાણે થોડી ઠંડક પડી ગઈ. રમા, અભિનંદન, તું માં બનવાની છે. મેં રડતા રડતા હસવાની કોશિશ કરી. થેન્ક યુ દીદી, તેણે પણ આશ્ચર્યથી કહ્યું. પણ તમારી આ હાલત કેવી રીતે થઈ? રાજીવે મને બાહોમાં પકડીને અંદર લાવ્યો. દીદી, તમે જણાવો, ઉદયે આવું કેમ કર્યું? મેં તેમને બધું સત્ય જણાવી દીધું. કેવી રીતે મારા રિપોર્ટ્સ ખરાબ આવ્યા, કેવી રીતે મેં ઉદયથી આ વાત છુપાવી અને કેવી રીતે તેને સત્ય ખબર પડતા આજે તેણે મને ઘરમાંથી કાઢી મૂકી. તેણે કહ્યું કે હું વાંઝણી છું એટલે તેણે મને તલાક આપી દીધો. રાજીવ ખામોશીથી બધું સાંભળતો રહ્યો.
તેના ચહેરા પર ગુસ્સો હતો, પણ આ ગુસ્સો ઉદય માટે હતો કે મારા માટે હું સમજી શકી નહીં. રમાનો ચહેરો એકદમ પથ્થર જેવો થઈ ગયો હતો. તે ખામોશીથી ઊભી થઈને પોતાના રૂમમાં ચાલી ગઈ. દીદી, તમે ચિંતા ન કરો. રાજીવે મને દિલાસો આપ્યો. આ પણ તમારું જ ઘર છે. તમે આરામ કરો. હું સવારે ઉદય સાથે આ વિશે વાત કરીશ. મને લાગ્યું મારો ભાઈ મને ગળે લગાવી લીધો છે અને કહી રહ્યો છે કે મારા ઘરમાં મારી બહેન માટે ખૂબ જગ્યા છે. પણ કદાચ આ મારી વિચારસરણી હતી. માના મૃત્યુ પછી તે ભાઈ બિલકુલ પણ એવો નહોતો રહ્યો. હું માત્ર એક દિવસ ત્યાં રહી. તે એક દિવસમાં મેં જોયું કે રમા મારાથી દૂર ભાગે છે. તે મારી પાસે બેસવાથી પણ દૂર રહી હતી. રાત્રે મેં મારા ભાઈ અને ભાભીને ઝઘડતા સાંભળ્યા. રમા કેવી વાતો કરી રહી છે? એ મારી મોટી બહેન છે. રાજીવ ધીમા અવાજમાં ગુસ્સાથી બોલી રહ્યો હતો. બહેન છે તો શું? મનહૂસ છે તે. સાંભળ્યું નહીં તને? વાંજણી છે. આ જ કારણોસર તેનો પતિ તેને છોડી ગયો છે. હું ગર્ભવતી છું. હું નથી ઈચ્છતી કે તેનો પરછાયો પણ મારા પર પડે. કાલે લોકો શું કહેશે? લોકોની ચિંતા છોડ. મને નથી છોડવી. એ આ હાલતમાં ક્યાં જશે તે મને ખબર નથી, પણ તે આ ઘરમાં નહીં રહે. જો તે અહીં રહી તો હું મારા બાળકને લઈને મારા પિયર ચાલી જઈશ. તેની મનહૂસિયત મારા બાળકને લાગી ગઈ તો? આ સાંભળીને મારું દિલ કંપી ગયું. બીજી સવારે રાજીવ મારી પાસે આવ્યો. તેની આંખો લાલ હતી. દીદી જુઓ, તમે તો જાણો છો કે આ ઘર મારી મહેનતથી બન્યું છે. એ પહેલાં તો જે ઘરમાં અમે રહેતા હતા તેના વિશે તમે સારી રીતે જાણો છો. રાજીવ, તું શું કહેવા માંગે છે? મારો અવાજ ભરાઈ ગયો. દીદી, રમા ગર્ભવતી છે અને તમે એક વાંઝણી છો. તમારી મનહૂસિયત મારી પત્નીને લાગી જશે. તમે ક્યાંક બીજું તમારું ઠેકાણું શોધી લો. હું આશ્ચર્યથી તેને જોઈ રહી હતી. એ જ નાનો ભાઈ જે ક્યારેક મારા પર જીવ છાંટતો હતો, જેની દુનિયા મારાથી શરૂ થઈને મારા પર જ પૂરી થતી હતી, જે મારી એક એક વાત માનતો હતો, આજે હું તેની પત્ની માટે મનહૂસ હતી. આ કહીને તે મને ઘરમાંથી કાઢી રહ્યો હતો. રાજીવ, મારો અવાજ ખૂબ મુશ્કેલથી નીકળ્યો. તું મારો ભાઈ છે. તને પણ એવું લાગે છે કે હું મનહૂસ છું? મારી મનહૂસિયત તારી પત્નીને લાગશે? રાજીવ, હું તો ખૂબ ખુશ હતી કે મારો ભાઈ પિતા બનવાનો છે. હું તો ખુશ હતી કે ચાલ હું તો નિસંતાન રહી, ઓછામાં ઓછું મારા માતા પિતાનો વંશ તો ચાલશે. મારા આંસુ મારા ગાલ પર વહી રહ્યા હતા. મને લાગ્યું હતું કે મારો ભાઈ મને સમજશે. હા, બસ જાણું છું હું તમને. તેણે બેરુખીથી મોઢું ફેરવી લીધું. દીદી, તમે દલીલ ન કરો. તમારો સામાન સમેટો અને અહીંથી નીકળી જાઓ, કારણ કે હવે હું તમને અહીં વધુ સહન કરી શકતો નથી. તેની છેલ્લી વાત મારા દિલમાં તીરની જેમ ઘૂસી ગઈ હતી. હું નથી ઈચ્છતો કે તમારી જેમ હું પણ નિસંતાન રહું. તે ભણેલો ગણેલો હતો. તે મારો ભાઈ હતો અને એવી વિચારસરણી રાખતો હતો. આ વિચારીને જ મને અફસોસ થયો. તે માણસ જેના માટે મેં મારી જવાનીના કેટલાય દિવસો પરેશાનીમાં વિતાવ્યા હતા, આજે એ જ મને વાંઝણાપણાનું મહેણું મારી રહ્યો હતો. મેં તેની સાથે બીજી કોઈ વાત ન કરી. ખામોશીથી મારા કેટલાક કપડાં જે ત્યાં રાખ્યા હતા એક થેલીમાં નાખીને પેક કર્યા. મેં તે થેલી ઉઠાવી અને મારા ભાઈના ઘરમાંથી ચૂપચાપ નીકળી આવી. તેણે મને રોકી પણ નહીં કે ન મારી ભાભી બહાર આવીને ઝાંકી, જાણે કે તે મારા જવાની જ રાહ જોઈ રહ્યા હતા. હવે હું રોડ પર હતી. મારો પતિ મને વાંઝણી કહીને છોડી ગયો હતો. મારો ભાઈ મને મનહૂસ સમજીને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. મારી પાસે હવે કોઈ સહારો નહોતો, કોઈ ઠેકાણું નહોતું. હું ક્યાં જાઉં? કોની પાસેથી મદદ માંગુ? મારા તો પોતાના જ મારા નહોતા રહ્યા. પછી હું એક પાર્કની બેન્ચ પર બેસીને કલાકો સુધી રડતી રહી. આ દુનિયા મારાથી કંટાળી ગઈ હતી. આ કદાચ હું જ આ દુનિયા માટે એક બોજ હતી, એક મનહૂસ વાંઝણી સ્ત્રી. તે જ દિવસે મેં એક નિર્ણય કર્યો. હું આ શહેરમાં નહીં રહું. હું તે પોતાના લોકોથી ખૂબ દૂર ચાલી જઈશ. એટલી દૂર કે જ્યાં ન તો મારી મનહૂસિયત તેમના સુધી પહોંચશે અને ન તો મારો ચહેરો તે લોકો જોશે. મારી પાસે માએ આપેલી કેટલીક સોનાની બંગડીઓ હતી જે મેં મુશ્કેલ સમય માટે સાચવીને રાખી હતી. મેં તે બંગડીઓ વેચી. તે પૈસાથી મેં એક બસની ટિકિટ લીધી અને બીજા શહેર ચાલી ગઈ. એક એવું શહેર જ્યાં મને કોઈ નહોતું જાણતું. નવા શહેરમાં આવીને મેં એક નાની નોકરી શરૂ કરી દીધી. હું ભણેલી ગણેલી તો હતી જ. મને એક સ્કૂલમાં ક્લાર્કની નોકરી મળી ગઈ. પગાર ખૂબ ઓછો હતો, એટલે મેં હોસ્ટેલમાં રહેવાનો નિર્ણય લીધો. હું નાના રૂમમાં 6 છોકરીઓ સાથે રહેતી હતી. જિંદગી ખૂબ મુશ્કેલ હતી. દિવસભર કામ કરવું અને રાત્રે હોસ્ટેલના અવાજમાં સૂવાની કોશિશ કરવી, પણ શારીરિક થાક કરતાં વધુ મને માનસિક થાક મારી નાખતો હતો. હું વિચારતી કે આવી રીતે કેવી રીતે જિંદગી ગુજરશે? હું કોના માટે જીવંત રહું? મારું તો કોઈ નથી, ના આગળ ના પાછળ કોઈ. હું અવારનવાર રાત્રે છત ઉપર જઈને આકાશને જોતી રહેતી. ભગવાન, તે મને વાંઝણી કેમ બનાવી? જો બનાવવી જ હતી તો મારા બધા સંબંધો પણ લઈ લેતો. આ એકલતા મારાથી સહન નથી થતી. હોસ્ટેલમાં જ મારી એક સહેલી બની. તેનું નામ સિમરન હતું. તે પણ મારી જેમ એકલી હતી. તેણે એક દિવસ મને આ રીતે રડતા જોઈ લીધી. શું વાત છે? તું દર વખતે આ રીતે ઉદાસ કેમ રહે છે? મેં ફરી તેને મારી બધી કહાની સંભળાવી દીધી. તે ખૂબ જ સહાનુભૂતિવાળી છોકરી હતી. તેણે મને દિલાસો આપ્યો. કીર્તિ, જે થયું ખૂબ બરબાદ થયું.
પણ જો જિંદગી તો પસાર થાય જ છે ને. કેવી જિંદગી સિમરન? હું બિલકુલ એકલી છું. તો એકલી કેમ રહે છે? તેણે કહ્યું, અરે તું ખૂબ ખુશ રહીશ જો અનાથાશ્રમમાંથી કોઈ બાળક દત્તક લઈ લે. આવી રીતે એકલી જિંદગી નહીં ગુજરે. તેની આ સલાહ મારા દિલને સ્પર્શી ગઈ. સિમરનની વાત મારા મનમાં ઉતરી ગઈ. તે રાત્રે હું સૂઈ ન શકી. એક બાળક, એક એવો સંબંધ જે માત્ર મારો હોય, જેને હું પોતાનો કહી શકું, જેને હું પાળું પોસું, જેની માં કહેવાઉં. આ વિચાર જ મારા માટે કેટલો ખુશ કરી દેનારો હતો. બીજા જ દિવસે હું સિમરનની મદદથી શહેરના સૌથી મોટા અનાથાશ્રમમાં ગઈ. ત્યાંના ઇન્ચાર્જ એક ખૂબ જ શરીફ સ્ત્રી હતી. બેટા, તું પોતે હજી આટલી ઓછી ઉંમરની છે. તેમણે મારો બાયોડેટા જોઈને કહ્યું, તું છૂટાછેડા લીધેલી છે અને એકલી છે. એક બાળકની જવાબદારી ખૂબ મોટી હોય છે. મેડમ, હું સારી રીતે જાણું છું, મેં મારા આંસુ દબાવતા કહ્યું, પણ મારા જીવવાની કોઈ વજહ નથી. હું એક વાંજણી છું, એટલે મારા પતિએ મને છોડી દીધી છે. મારો ભાઈ મને મનહૂસ સમજે છે. મને આ સમાજમાં જીવવા માટે એક સહારાની જરૂર છે, એક એવો સંબંધ જેને હું પોતાનો કહી શકું. કદાચ મારી સચ્ચાઈ તેમના દિલને સ્પર્શી ગઈ. કાયદાકીય કાર્યવાહીમાં કેટલાક દિવસ લાગ્યા. મેં મારો બાયોડેટા જમા કરાવી દીધો હતો. પછી તે દિવસ આવ્યો જ્યારે અનાથાલયમાંથી મને કોલ આવ્યો. હું દોડતી ત્યાં પહોંચી. આ લે કીર્તિ, ઇન્ચાર્જે હસતા હસતા કહ્યું અને એક બાળકને મારા ખોળામાં નાખી દીધો. આ માત્ર 6 મહિનાનો છે. કોઈએ તેને ઝૂલામાં નાખી દીધો હતો. તે 6 મહિનાનો નાનકડો બાળક હતો. ખૂબ જ સુંદર, ગોરી રંગત અને ઘેરી પાંપણો. તેને જોતાં જ મારા દિલમાં મમતા જાગી ઉઠી. તેને ખોળામાં ઉઠાવતા જેવું લાગ્યું જાણે ખરેખર તે મારો જ બાળક હોય. તેણે પોતાની નાનકડી આંગળીઓથી મારી આંગળી પકડી લીધી અને હું ત્યાં જ રડી પડી. આજથી તું માત્ર મારો છે, મેં તેને પ્રેમ કરતા કહ્યું. હવે હું તેને લઈને હોસ્ટેલમાં તો નહોતી રહી શકતી. મેં મારી નોકરીથી જે થોડા ઘણા પૈસા જમા કર્યા હતા તેનાથી એક નાના મહોલ્લામાં ભાડાનો રૂમ લઈ લીધો. હું તે બાળકની પરવરિશ કરવા લાગી. તેનું નામ મેં રજત રાખ્યું. મારી શરૂઆતથી જ ઈચ્છા હતી કે જો ભગવાન મને દીકરો આપશે તો હું તેનું નામ આ જ રાખીશ. મારી આ ઈચ્છા આજે પૂરી થઈ ગઈ હતી. રજત મારા દિલની શાંતિ બની ગયો હતો. હવે હું સ્કૂલની નોકરી તો કરી નહોતી શકતી, કારણ કે એક નાના બાળકની જવાબદારી મારી સાથે હતી. હું સિલાઈ ભરતકામ સારી રીતે જાણતી હતી, એટલે મેં મહોલ્લામાં જ સિલાઈનું કામ શરૂ કરી દીધું અને મારા બાળકને પાળવા લાગી. દિવસો વીતતા ગયા. રજત મોટો થવા લાગ્યો. તે મને પોતાની સગી માં જ સમજતો હતો. તે માસૂમ તો જાણતો પણ ન હતો કે હું માત્ર તેની પાલકમાં છું. તેણે જ્યારે પહેલીવાર મને માં કહીને બોલાવી તો મને એવું લાગ્યું જાણે દુનિયાની બધી ખુશીઓ મને મળી ગઈ હોય. મારો દીકરો હવે 8 વર્ષનો થઈ ગયો હતો. તે સ્કૂલે જવા લાગ્યો હતો. તે મારું ખૂબ ધ્યાન રાખતો હતો. હું રાતભર જાગીને કપડાં સીવતી અને તે સવારે ઉઠીને મને ગળે લગાવીને કહેતો, માં, તમે સૂતા નહીં? હા બેટા, બસ આ ડ્રેસ પૂરી કરવાની હતી, હું હસીને કહેતી. માં, તમે દુનિયાના સૌથી સારા માં છો. ખબર નહીં આ ડાયલોગ તેણે ક્યાંથી સાંભળ્યો હતો, પણ જ્યારે તે આ કહેતો તો મારા દિલમાં જે ખુશી મહેસૂસ થતી હતી તે શબ્દોમાં નહોતી જણાવી શકતી. પછી કેટલાક દિવસ પછી અચાનકથી રજત બીમાર પડી ગયો. બીમારીના કારણે તે ચૂડિયો થઈ ગયો હતો. તે મને પોતાની પાસેથી હલવા પણ નહોતો દેતો. માં, મારી પાસે જ બેસી રહો, તે નબળાઈથી કહેતો. જ્યારે તમે મારી પાસે હો છો તો મને સારું લાગે છે, મારી પાસે જ રહો. મારું દિલ નહોતું ઈચ્છતું કે હું મારા બીમાર દીકરાની પાસેથી ઉઠીને ક્યાંય જાઉં. ઘણીવાર જ્યારે તેની આંખ લાગી જતી તો હું ઉઠીને જલ્દી કપડાં સીવતી. હું તેને મોહલ્લાના એક ડૉક્ટરને બતાવી રહી હતી, પણ તેનું તાવ ઓછું થવાનું નામ જ નહોતો લઈ રહ્યો. તે દિન પ્રતિદિન નબળો પડતો જઈ રહ્યો હતો. આખરે મોહલ્લાના ડૉક્ટરે મને જવાબ આપી દીધો, બહેન, તેને મોટા હોસ્પિટલ લઈ જાઓ. તેનો મામલો મારી સમજથી બહાર છે. તેના કેટલાક બીજા ટેસ્ટ કરાવવા પડશે અને ત્યાં જઈને ઈલાજ કરાવો. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન જ સરકી ગઈ. ડૉક્ટરના શબ્દોએ મારા દિલની બચેલી આશા પણ તોડી નાખી હતી. મોટા હોસ્પિટલનો ખર્ચ હું ક્યાંથી લાવું? મારી પાસે તો એટલા પૈસા પણ નહોતા કે તેનો ઈલાજ કરાવી શકું. પણ હું હિંમત હારી શકે તેમ નહોતી. મેં મારી સિલાઈ મશીન વેચી દીધી. જે થોડા ઘણા દાગીના હતા તે પણ વેચી દીધા. જે કંઈ પૈસા હતા બધા ભેગા કર્યા અને મારા બીમાર દીકરાને ખોળામાં ઉઠાવીને હું હોસ્પિટલ પહોંચી. આ એક પ્રાઇવેટ હોસ્પિટલ હતું. તેની બિલ્ડિંગ મારી હેસિયત કરતાં ક્યાંય વધારે ઊંચી હતી. અંદરનો માહોલ જોઈને જ મારું દિલ બેસી ગયું. હું ડરતા રિસેપ્શન પર કહ્યું, મારે મારા બાળકને બતાવવું છે. તેને ખૂબ તાવ છે જે ઉતરી જ નથી રહ્યો. તમે ડૉક્ટર વિવાનને બતાવી દો. તેમની ફી 8,000 રૂપિયા છે. 8,000 રૂપિયા? આ સાંભળતા જ મારા હાથ પગ ઠંડા પડી ગયા. જી, અને પછી એડમિટ કરવા અને ટેસ્ટનો ખર્ચો અલગ થશે. તમે ઓછામાં ઓછા 15,000 રૂપિયા જમા કરાવી દો. મારી પાસે તો કુલ મળીને 10,000 જ હતા. જેટલા મારી પાસે પૈસા હતા એટલી તો માત્ર ડૉક્ટરની ફીસ થઈ રહી હતી. સારું બેનજી, મારી પાસે આટલા પૈસા નથી. મારો દીકરો ખૂબ બીમાર છે, કંઈક તો રાહત કરી આપો. હું તેની સામે ગીડગીડાઈ. જુઓ બેનજી, આ પ્રાઇવેટ હોસ્પિટલ છે, કોઈ ધર્માદા સંસ્થા નથી. જો પૈસા નથી તો તેને કોઈ સરકારી હોસ્પિટલમાં લઈને ચાલ્યા જાઓ. તેણે બહુ જ બેરૂખીથી કહ્યું. હું શું કરું? ડૉક્ટરે કહ્યું હતું કે તેને એડમિટ કરવું જરૂરી છે, કારણ કે તેનો ઈલાજ લાંબો ચાલશે. હું ખૂબ પરેશાન હતી.
કોઈ પૈસા પણ નહોતા કે મારા બાળકને એડમિટ કરાવીને ઈલાજ કરાવી શકું. આખરે હું મારા દીકરાને લઈને ફરી પાછી મારા એક રૂમના મકાનમાં આવી ગઈ. મેં રજતને પથારી પર સુવાડ્યો અને પોતે જમીન પર બેસીને ખૂબ રડી. એક ડર હતો, એક ખોફ હતો. જો આ બાળક મારાથી છીનવાઈ ગયો તો હું શું કરીશ? હું કોના સહારે જીવીશ? નહીં, મેં પોતાને કહ્યું, આ ક્યાંય નહીં જાય, મને છોડીને ક્યાંય નહીં જાય. આ મારું જીવ છે, હું એની સાથે જ મરી જઈશ. આ જ વિચારતા મેં તેને ગળે લગાવી લીધો. મારો બીમાર બાળક દર્દથી બુરી રીતે તડપી રહ્યો હતો. તે તાવમાં બેહોશ જેવું પડ્યો હતો. અચાનક તેણે આંખો ખોલી. તેની આંખોમાં આંસુ હતા. હા, મારા બાળક, મારા જીવ, માં, મારા પપ્પા ક્યાં છે? તેના આ અચાનક સવાલ પર મારી આંખોમાંથી આંસુ એક કતારમાં નીકળી પડ્યા. હું હવે તેને શું જવાબ આપું? ત્યારે તે પોતે જ બોલ્યો, હું જાણું છું માં, મારા પપ્પા ભગવાનજી પાસે છે ને. મારો એક મિત્ર છે, તેના પપ્પા પણ ભગવાન પાસે ચાલ્યા ગયા છે. એટલી જ આપણી પાસે પૈસા પણ નથી મારા ઈલાજ માટે. છે ને માં? તે દર્દથી બુરી રીતે તડપડતો બોલી રહ્યો હતો. પછી તેણે પોતાના નાના હાથ ઉઠાવ્યા અને રડતા રડતા ભગવાનને કહેવા લાગ્યો, ભગવાન, મારા પપ્પાને મોકલી દો, મને તેમની જરૂર છે. તેના આ શબ્દોએ મારું દિલ કાપી નાખ્યું હતું. પણ હું જાણતી હતી કે તેની પ્રાર્થના ક્યારેય પૂરી નહીં થાય, કારણ કે તેનો તો કોઈ બાપ જ નહોતો. તે તો એક અનાથ હતો. તે બાળક પોતાની બીમારીની હાલતમાં રડી રડીને ભગવાનને કહી રહ્યો હતો કે ભગવાન, મારા પપ્પાને મોકલી દો, મને તેમની અને મારી માની, મારા પપ્પાની જરૂર છે. હું ખામોશીથી તેની પાસે સૂતી તેના વાળને પસરાવતી રહી. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. કાશ મારી પાસે કોઈ સહારો હોત, ક્યાંકથી મારા દીકરાના ઈલાજ માટે પૈસા આવી જાત અને હું તેનો ઈલાજ કરાવતી. માફ કરી દેજે મારા દીકરા, હું તારી સારી માં નથી. આ જ કહેતા મેં તેને પોતાના હૃદયથી લગાવી લીધો. અડધી રાતનો સમય હતો. મારો બાળક દર્દથી તડપી રહ્યો હતો. ઊંઘ મારી આંખોથી દૂર હતી. એવું લાગી રહ્યું હતું કે બાળકની બીમારી ઓછી છે અને હું વધુ બીમાર છું. હું ઉઠીને બેઠી હતી અને બાળકને તડપતા જોઈને દિલમાં વારંવાર વિચાર આવી રહ્યો હતો કે સવારે ઉઠતાની સાથે જ હું કોઈની પાસે મદદ માંગીશ. પોતાના બાળકની ખાતર હું ભીખ પણ માંગી લઈશ. પછી હું તેનો ઈલાજ કરાવીશ. પણ થોડીવાર પછી મારા હોશ ઉડી ગયા જ્યારે અચાનક જ કિચનની બારીમાંથી કાચ તૂટવાનો અવાજ આવ્યો. અડધી રાતના સમયે ઘરની બારીમાંથી એક જખમી વ્યક્તિ ઘરની અંદર કૂદ્યો હતો. કોણ છે? કોણ છે અહીં? મેં બૂમ પાડી. મારો દીકરો ડરના માર્યા મારી પાછળ લપાઈને બેસી ગયો અને ધીમે ધીમે કણસવા લાગ્યો. તે જખમી વ્યક્તિ અમારી તરફ વધ્યો. તે દેખાવમાં જ અમીર માણસ લાગતો હતો. તેણે એક મોંઘો સૂટ પહેર્યો હતો જે એક તરફથી ફાટેલો હતો અને લોહીથી લથપથ હતો. તેણે પોતાના પેટ પર હાથ રાખ્યો હતો જ્યાંથી લોહી વહી રહ્યું હતું. જેવો તે મારી તરફ આગળ વધ્યો તો હું એક સાઈડ પર સંકોચાઈને બેસી ગઈ અને રજતને મારી પાછળ છુપાવી દીધો. બહાર નીકળો નહીંતર હું બૂમ પાડી દઈશ, મેં ફૂસફૂસાવતા કહ્યું. તે વ્યક્તિ દિવાલનો સહારો લઈને રોકાઈ ગયો અને તેના શ્વાસ પણ ફૂલી રહ્યા હતા. ડરો નહીં, તે દર્દથી પણ અપતા બોલ્યો, હું તમને નુકસાન નહીં પહોંચાડું. કોણ છો તમે અને અહીં શું કરી રહ્યા છો? જાઓ અહીંથી. તેની નજર મારી પાછળ છુપાયેલા તાવમાં તપતા રજત પર પડી. તેની આંખોમાં એક વિચિત્ર ચમક આવી. તમે સાચું કહી રહ્યા છો, તેણે રજતને જોતા કહ્યું. તેને મારી જરૂર છે. શું મતલબ છે તમારો? કોણ છો તમે? હું ગુસ્સેથી ચીસો પાડી. તે જખમી વ્યક્તિ મારી તરફ જોઈને એકદમથી હસ્યો. હું આ બદનસીબનો બાપ છું કહીને તેના હાથ પગ અચાનકથી હલવા લાગ્યા. તમે આ શું કહી રહ્યા છો? મેં રજતને વધુ જોરથી પોતાના હૃદયથી લગાવી લીધો. જુઓ, એકલી સ્ત્રી સમજીને મને નબળી ન સમજતા. ચાલ્યા જાઓ અહીંથી. તેનો કોઈ બાપ નથી. મારો અવાજ કંપી રહ્યો હતો. તેને તો હું અનાથાશ્રમમાંથી લઈને આવી હતી. હું જાણીને હેરાન થઈ ગઈ. તે દર્દથી કણસતા બોલ્યો અને પછી દિવાલના સહારે જમીન પર બેસી ગયો. મારું નામ સંજય છે અને હું જ તેને અનાથાશ્રમમાં છોડીને આવ્યો હતો. કેમ? હું ગુસ્સેથી ચીસો પાડી. તમે જૂઠું બોલી રહ્યા છો. કોઈ પણ પોતાના બાળક સાથે આવું નથી કરી શકતું. તમે તો દેખાવમાં પણ આટલા અમીર લાગો છો. તમે પોતાના કાળજાના ટુકડાને અનાથાશ્રમમાં કેમ ફેંકી દીધો? તેણે પોતાના જખમ પર હાથ રાખીને એક તીખી મુસ્કાન સાથે મારી તરફ જોયું. હા, હું ખૂબ અમીર છું. ઘણી ફેક્ટરીઓનો માલિક છું. મારી આ જાયદાદ જ મારે અને મારા બાળકની વચ્ચે દૂરી પેદા કરીને ગઈ. શું મતલબ? સાફ સાફ જણાવો. તેણે એક લાંબો શ્વાસ લીધો. મારા પિતરાઈ ભાઈઓ અજય અને કબીર મારી જાયદાદ પર કબજો કરવા માંગતા હતા. જ્યારે મારી પત્ની ગર્ભવતી હતી ત્યારે મને ખબર પડી કે તે મારી પત્નીનો જીવ લેવા તત્પર થયા હતા. તમારી પત્નીનો જીવ? મારા અવાજમાં આઘાત હતો. તેની આંખોમાં આંસુ આવી ગયા. મારા પિતાએ બધી જ જાયદાદ પોતાની વસિયતમાં મારા થનારા સંતાનના નામ પર કરી દીધી હતી. મારા પિતરાઈ ભાઈઓ આ સહન ન કરી શક્યા એટલે તે મારી પત્નીને જ મારી નાખવા માંગતા હતા, જેથી કોઈ વારસ જ પેદા ન થાય. તે દિવસે જ્યારે મારી પત્ની, મારો અવાજ અચાનક જ ગળામાં રોકાઈ ગયો. તે એક માત્ર અકસ્માત નહોતો, તે એક કત્લ હતો. અકસ્માત કરાવવામાં આવ્યો હતો. મારી પત્નીને હોસ્પિટલ લઈ જવામાં આવી. મારો બાળક તે અકસ્માતમાં જીવતો બચી ગયો હતો, પણ મારી પત્ની જિંદગીની બાજી હારી ગઈ. હે ભગવાન, મારા મોઢામાંથી અચાનક નીકળી પડ્યું. હું ખૂબ દુઃખી છું આ બધું સાંભળીને. કીર્તિ, તેણે મારું નામ લીધું જેમ કે તે મને પહેલાથી જાણતો હોય. પણ તે સમય નહોતી ખબર મને કે મારા બાળકની જિંદગી કેવી રીતે બચાવવાની હતી.
હું બસ આ જાણતો હતો કે તે લોકો મારા બાળકને જીવતો નહીં રહેવા દે. એટલે પછી મેં મારી પત્નીની લાશને ઘરે લઈ જતા પહેલાં જ મારા બાળકને એક અનાથાશ્રમમાં ચૂપચાપ છોડી આવ્યો હતો, જેથી કોઈને પણ કાનોકાન ખબર ન પડે કે મારો બાળક બચી ગયો છે અને તે દીકરો છે. તેની આ વાત સાંભળીને હું હેરાન થઈ ગઈ. તો આ હતી રજતની કહાની. પછી શું થયું? તમે તેને પાછો કેમ ન લીધો? જિંદગીમાં પહેલીવાર હું એટલો મજબૂર હતો કે મેં એકવાર જે નિર્ણય કર્યો કે તેમને બધી પ્રોપર્ટી આપી દઉં અને પછી મારા દીકરાને મારી પાસે લઈને આવી જાઉં. પણ પછી મેં વિચાર્યું કે મારો અધિકાર મારા પિતાની મહેનતને આ રીતે કોઈને આપી દેવું ગુનો છે. બસ જ્યારે મારો દીકરો 10 વર્ષનો થઈ જશે તો આ જાયદાદ કાયદાકીય રીતે તેના નામ પર આપોઆપ થઈ જશે. પછી મને કોઈ ખતરો નહોતો. પણ તમને કેવી રીતે ખબર પડી કે રજત મારી પાસે છે? ખરેખર મને ખબર પડી હતી કે એક સ્ત્રીએ મારો બાળક દત્તક લીધું છે અને પછી મેં તમારી પર નજર રાખવાનું શરૂ કરી દીધું હતું. કીર્તિ, હું આવતા જતાં તમને જોયા કરતો હતો. આ સાંભળીને હું ચોંકી ગઈ. તમે જે રીતે મારા બાળકની કેર કરી રહ્યા હતા, જે રીતે તમે તેને પાળ્યો છે, ભલે તમે ગરીબીમાં હતા પણ તમે તેને તેની કમી મહેસૂસ નહોતી થવા. અને હું તમારા આ સુકૂનમાં કોઈ ખલેલ નથી નાખવા માંગતો હતો. હું ડરતો હતો કે જો હું તમારી મદદ પણ કરું તો ક્યાંક મારા દુશ્મનોને શંકા ન થઈ જાય. પણ હું તમારી મદદ પણ ના કરી શક્યો. તમે એક સારી માં બનીને દેખાડ્યું છે. આ સમયે મારો બાળક રજત, જે કદાચ અમારી વાતો સાંભળી રહ્યો હતો, તાવની હાલતમાં એકદમથી અમારા બંને તરફ જોયું. તેની નજર જખમી સંજય પર પડી. માં, તેણે નબળાઈથી મારો હાથ પકડીને કહ્યું, જુઓ, મારા પપ્પા આવી ગયા છે ને? આ સાંભળીને સંજયના સબ્રનો બંધ તૂટી ગયો. તે પોતાના જખમની પરવાહ ના કરતા પણ આગળ વધ્યો અને મારા રજતને ગળે લગાવી લીધો. હા બેટા, આ કહીને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. હું આવી ગયો છું. તમારા પપ્પા આવી ગયા છે. હવે મારો દીકરો ક્યારેય કોઈ મુશ્કેલીમાં નહીં રહે. તેણે રજતનું માથું ચૂમ્યું. પછી તેણે મારી તરફ જોયું. કીર્તિ, માત્ર 2 વર્ષ, માત્ર 2 વર્ષ અને તમારે તેને સુરક્ષિત રાખવાનો છે. પણ તમે? મેં તેના ઊંડા જખમ તરફ ઇશારો કર્યો. તમે જખમી કેવી રીતે થઈ ગયા? એ જ લોકોએ. તેણે નફરતથી કહ્યું, મારા પર જાનલેવા હુમલો કર્યો છે. હું ખૂબ મુશ્કેલીથી મારો જીવ બચાવીને સીધો અહીં પહોંચ્યો છું, જેથી હું આ વસિયતનામું તમને આપી શકું. તેણે પોતાના ખિસ્સામાંથી એક લિફાફો કાઢ્યો. આ વસિયતનામું તમે સાચવીને રાખી લો. જો હું આ દુશ્મનોના હાથો મરી પણ ગયો તો એ જાયદાદ મારા દીકરાના નામ પર જ રહેશે. પછી તેને એક બીજો લિફાફો મારી તરફ વધાર્યો. તે નોટોથી ભરેલો હતો. આ રાખો. આ તમારા અને મારા દીકરા માટે રાખો. કાલે જ તેને સૌથી મોટા હોસ્પિટલ લઈને જાઓ. તેણે એકવાર ફરીથી રજતને પ્રેમ કર્યું અને પછી દરવાજા તરફ વધ્યો. રોકો, તમે જઈ રહ્યા છો? મેં કહ્યું, હા, મારું અહીં રોકાવું તમારા બંને માટે ખતરનાક છે. અને તે પહેલાં કે હું કંઈ વધુ કહું, તે રાતના અંધારામાં અચાનકથી ગાયબ થઈ ગયો. બીજા જ દિવસે મેં મારા દીકરાને હોસ્પિટલમાં એડમિટ કરાવ્યો અને તેનો ઈલાજ શરૂ કરાવી દીધો. સંજયના આપેલા પૈસાથી રજતનો ઈલાજ બહેતરીન રીતે થવા લાગ્યો. કેટલાક દિવસોમાં તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો હતો. પણ હવે મારા દિલમાં એક નવો ડર બેસી ગયો હતો. સંજયનો ડર અને તેના દુશ્મનોનો ડર. મેં તે વસિયતનામું જે તેણે મને આપ્યું હતું તેને મારા જીવથી પણ વધુ સંભાળીને રાખ્યું હતું. મને રજતના ભવિષ્યની ચિંતા હતી. મારો દીકરો સ્વસ્થ થયા પછી મને વારંવાર એક જ સવાલ કરતો, માં, મારા પપ્પા ફરી ક્યારે આવશે? આવશે બેટા, હું તેને દિલાસો આપતી. તે ખૂબ જરૂરી કામથી ગયા છે. તેમણે વાયદો કર્યો છે કે તે જલ્દી જ પાછા આવશે. માં, પપ્પા ખૂબ સારા છે ને? તે મારા માટે કેટલા બધા પૈસા આપીને ગયા હતા. તે માસુમિયતથી કહેતો તો હું બસ હસીને રહી જતી. હું કેવી રીતે જણાવું કે તે પૈસા તેના પિતાએ પોતાનો જીવ જોખમમાં નાખીને તેને આપ્યા હતા. કેટલાક અઠવાડિયા વીતી ગયા. મેં સંજયના પૈસાથી એક નવી સિલાઈ મશીન ખરીદી લીધી હતી અને મારા કામને ફરીથી શરૂ કરી દીધું હતું. હું નહોતી ઈચ્છતી કે રજતના બાપની દોલતનો એક પૈસો પણ મારા ઉપર ખર્ચ થાય. હું મારા દીકરાની બહેતરીન પરવરિશ જાતે કરવા માંગતી હતી. પછી એક દિવસ જ્યારે હું સિલાઈ કરી રહી હતી અને રજત આંગણામાં રમી રહ્યો હતો, અમારા નાના મોહલ્લાની સાંકડી ગલીમાં એક એવી ગાડી આવીને ઊભી રહી જેણે બધાને હેરાન કરી દીધું. એક ચમકતી કાળા રંગની મર્સિડીઝ. મારું દિલ ધબકારો ચૂકી ગયું. આ પહેલાં કે હું કંઈ સમજી શકું, રજત ચીસો પાડતો અંદર આવ્યો. માં, તે પપ્પા આવી ગયા છે. હું દોડીને દરવાજા પર આવી. એ જ વ્યક્તિ હતો, સંજય. પણ આ વખતે તે જખમી નહોતો, તે માયુસ નહોતો. તેણે એક મોંઘો વાદળી રંગનું સૂટ પહેર્યો હતો. તે પૂરેપૂરો સ્વસ્થ અને આત્મવિશ્વાસથી ભરેલો લાગી રહ્યો હતો.
તે ખરેખર શહેરનો ખૂબ મોટો બિઝનેસમેન લાગી રહ્યો હતો. તેણે રજતને જોતાં જ પોતાની બાહો ફેલાવી દીધી. રજત, મારા બેટા રજત. રજત ભાગીને તેની ગોદમાં સમાઈ ગયો. તેણે તેને ઉઠાવીને ચૂમ્યું. એ દ્રશ્ય એટલું સુંદર હતું કે મારી આંખોમાં આંસુ આવી ગયા. તમે ઠીક છો? મેં અચકાતા કહ્યું. સંજયે રજતને ખોળામાં લીધેલો મારી તરફ જોયું. હું બિલકુલ ઠીક છું કીર્તિ, અને એની વજહ તમે છો. તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારા દીકરાને બચાવી લીધો. અંદર આવો, મેં રસ્તો છોડતા કહ્યું. તે અમારા નાના રૂમમાં દાખલ થયો. તેની હાજરીથી આ રૂમ વધુ સાંકડો મહેસૂસ થવા લાગ્યો. તેણે પોતાના રૂમની ખસ્તા હાલીને જોઈ. પછી જ્યાં રજત અને હું રહેતા હતા. મને માફ કરી દેજો કીર્તિ. મેં રજતને નીચે ઉતારતા કહ્યું. મેં તમને બંનેને આ હાલતમાં રહેવા દીધા છે. નહીં, મેં જલ્દીથી કહ્યું. તમારા દુશ્મન, તે લોકો, તેમનું શું થયું? સંજયના ચહેરા પર સખ્તી આવી ગઈ. અજય અને કબીર, મારા પિતરાઈ ભાઈ, તે હવે પોતાના અંજામ સુધી પહોંચી ગયા છે. શું મતલબ? મેં હેરાનીથી પૂછ્યું. તે હવે સળિયાની પાછળ છે. જે રાત્રે હું જખમી થઈને તમારી પાસે આવ્યો હતો, તે પછી મેં હિંમત ના હારી. મેં તેમની વિરુદ્ધ બધા પુરાવા ભેગા કરી લીધા, જે તેમને મુજરિમ સાબિત કરવા માટે પૂરતા હતા. તે વસિયતનામું જે મેં તમને આપ્યું હતું તે અસલી હતું. મેં તેની કોપીઓ પહેલાં જ મારા વકીલને આપી દીધી હતી. તે જાલિમોએ મને ખત્મ કરવાની પૂરી કોશિશ કરી, પણ ભગવાને મને મારા દીકરા માટે બચાવી લીધો. હવે કાયદાએ પોતાનું કામ કરી દીધું છે. મારા દીકરાની જાયદાદ અને તેની જિંદગી બંને સુરક્ષિત છે. મેં શાંતિનો શ્વાસ લીધો. શુક્ર છે ભગવાનનો. સંજય થોડીવાર ખામોશ રહ્યો. પછી તેણે મારી તરફ ગંભીરતાથી જોયું. કીર્તિ, હું આજે તમારો આભાર માનવા અને મારા દીકરાને લેવા માટે આવ્યો છું. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. રજતને લેવા? શું મતલબ? મારો અવાજ કંપી ગયો. હું એને આ ગરીબીમાંથી કાઢીને મારા બંગલામાં લઈને જવા માંગુ છું. હું એને એ જિંદગી આપવા માંગુ છું જેનો તે હકદાર છે. હા, મેં આંસુ પીતા કહ્યું. તે આનો હકદાર તો છે. તે તમારો દીકરો છે. તમે એને લઈને જઈ શકો છો. મારું દિલ તૂટીને પડવાનું જ હતું કે રજત, જે અમારી વાતો સાંભળી રહ્યો હતો, દોડીને મારાથી લપાઈ ગયો. નહીં, હું મારી મા વિના ક્યાંય નહીં જાઉં પપ્પા. તમે પણ અમારી સાથે અહીં જ રહો ને. સંજય પોતાના દીકરાની વાત પર હસી પડ્યો. હું આ જ કહેવાનો હતો કીર્તિ. હું રજતને તેની માથી અલગ નથી કરવા માંગતો. તે તમારા વિના એક પળ પણ નથી રહી શકતો. અને સાચું તો એ છે કે તમે તેને મા બનીને પાળ્યું છે. હું નથી ઈચ્છતો કે તે તમારાથી અલગ થાય. એક ક્ષણ માટે તે રોકાયો. પછી તેણે કહ્યું, એટલે કીર્તિ, હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. મેં આઘાતથી તેની તરફ જોયા કરી. લગ્ન? મારી સાથે? સંજય સાહેબ, તમે આ શું કહી રહ્યા છો? તમે ક્યાં અને હું ક્યાં? કીર્તિ, મને મારા દીકરા માટે એક પરિવાર જોઈએ છે. આ સાંભળતાની સાથે જ મારી આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. આ મારી જિંદગીનું એ સત્ય હતું જે મારી જિંદગીની સૌથી મોટી મુશ્કેલી હતી. મેં તરત કહ્યું, હું તમને એ પરિવાર નથી આપી શકતી સંજય સાહેબ, કારણ કે હું માંજણી છું. હું બાળક પેદા નથી કરી શકતી. આ જ કારણોસર મારા પતિએ મને તલાક આપી દીધો હતો. હું તમને વારસ નથી આપી શકતી. આ શબ્દો કહેતાની સાથે જ હું જમીન પર પડવાની જ હતી. પણ સંજયે મને હેરાન કરી દીધો. તે હસ્યો. તો શું થયું? તેણે શાંતિથી કહ્યું. તમે સાંભળ્યું નહીં? મેં કહ્યું છે કે હું વાંજણી છું, અને મેં પણ તો કહ્યું છે કે આમાં કોઈ બુરાઈ નથી. તેણે નરમાઈથી જવાબ આપ્યો. તેના અવાજમાં એટલી સચ્ચાઈ હતી કે મારું દિલ પીગળી ગયું. કીર્તિ, મારો એક દીકરો છે, રજત. આજ મારી જાયદાદનો વારસ છે. આજ મારું બધું જ છે. મને વધુ બાળકોની કોઈ ઈચ્છા નથી. મને માત્ર મારા દીકરાની ખુશી જોઈએ છે, અને તેની ખુશી તમારાથી જોડાયેલી છે. તે આગળ વધીને મારો હાથ પકડવાની કોશિશ કરી, પછી રોકાઈ ગયો. કીર્તિ, માં માત્ર તે નથી હોતી જે જન્મ આપે છે. માં તે હોય છે જે પાળે છે. તમે સાચા અર્થમાં માં બનીને દેખાડ્યું છે. હું મારા દીકરાને તેની સાચીમાંથી અલગ નથી કરી શકતો. શું તમે મારી સાથે લગ્ન કરશો? રજતે ખુશીથી ચીસો પાડીને મારો હાથ પકડી લીધો. માં, પ્લીઝ હા બોલી દો. હું રડતા રડતા હામાં માથું હલાવી દીધું. એ વ્યક્તિએ મારી સાથે લગ્ન કરી લીધા અને મને અને મારા દીકરાને પોતાના આલિશાન બંગલામાં લઈને આવી ગયો. સંજય સાથે મારા લગ્ન ખૂબ જ સામાન્ય રીતે થયા હતા. લગ્નના સમયે હું સતત રડતી રહી હતી. આ ખુશીના આંસુ હતા. એ ખુશી જે મને ઉદય કે રાજીવ, મારા પતિ અને મારા ભાઈ ક્યારે પણ નહોતા આપી શક્યા. સંજયે મને એ સ્થાન આપ્યું જે મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. જ્યારે હું રજતનો હાથ પકડીને સંજયના આલિશાન બંગલામાં દાખલ થઈ તો હું ગભરાઈ રહી હતી. આ તો એક મહેલ જેવું હતું.
હું જે અત્યાર સુધી એક રૂમના મકાનમાં રહેતી હતી, આટલા મોટા ઘરની માલકીન બનવાની હતી. કીર્તિ, સંજય મારી નજીક આવીને કહ્યું, આ ઘર, આ દોલત, આ બધું રજતનું છે અને તમે એની માં છો. આજથી તમે આ ઘરની માલકીન છો. તેણે ઘરના બધા નોકરોને ભેગા કર્યા અને તેમની સાથે મારો પરિચય કરાવ્યો. આ કીર્તિ સંજય ઓબ્રોય છે, મારી પત્ની અને રજતની માં. તેમને ક્યારે પણ કોઈ ફરિયાદનો મોકો ન મળવો જોઈએ. હવે તો મારી જિંદગી પૂરેપૂરી બદલાઈ ગઈ હતી. સંજયે રજતનું એડમિશન શહેરની સૌથી બહેતરીન સ્કૂલમાં કરાવી દીધું હતું. હું પોતે તેને રોજ તૈયાર કરી અને સ્કૂલ ડ્રાઈવર સાથે મૂકવા જતી હતી. સંજયે મારા માટે દુનિયાની દરેકે દરેક એશો આરામની વસ્તુ લાવીને રાખી દીધી હતી. પણ મારા માટે સૌથી મોટી દોલત મારો દીકરો રજત હતો. તે ધીરે ધીરે સ્વસ્થ થઈ રહ્યો હતો અને ખૂબ ખુશ હતો. હું અવારનવાર રાત્રે સૂતા સંજયને જોતી અને ભગવાનનો આભાર માનતી. ભગવાન, હું વિચારતી રહી કે તે મને વાંજણી બનાવી છે, પણ તે મારાથી માં કહેવડાવવાનો હક નથી છીનવ્યો. સંજય એક બહેતરીન પતિ અને તેનાથી વધીને એક બહેતરીન પિતા હતા. તે રજત પર જીવ છાંટતા હતા, પણ તેમણે ક્યારેય મને આ અહેસાસ નહોતો થવા દીધો કે રજત મારો સગ્ગો દીકરો નથી. તે મારાથી એટલું પ્રેમ કરતા હતા જેટલો કદાચ જ કોઈ પતિ પોતાની પત્નીથી કરતો હોય. પછી સમય પાંખો લગાવીને ઓળતો ગયો. તે ખુશીઓમાં 12 વર્ષ કેવી રીતે વીતી ગયા મને ખબર જ ના પડી. મારો દીકરો હવે 8 વર્ષનો બાળક નહોતો રહ્યો. તે 20 વર્ષનો હેન્ડસમ અને બહેતરીન નવયુવાન બની ચૂક્યો હતો. તે યુનિવર્સિટીમાં બિઝનેસનો અભ્યાસ કરી રહ્યો હતો અને પોતાના પિતાનો ગર્વ હતો. તે મને જાણે દુનિયાની સૌથી પ્રિય માં કહેતો હતો. સંજયે આ 12 વર્ષોમાં મને ક્યારેય પણ ઉદાસ નહોતી થવા દીધી. આજે રજતની 20મી વર્ષગાંઠ હતી. સંજયે ખૂબ મોટી પાર્ટી રાખી હતી. અમારું ઘર મહેમાનોથી ભરેલું હતું. સંજયના કેટલાક દૂરના સંબંધીઓ અને જાણકાર પણ આવ્યા હતા, જેમની સાથે અમે ખૂબ જ ઓછા મળતા હતા. તેમાંથી સંજયની એક દૂરની આંટી પણ હતી, જે સંજયની પહેલી પત્ની શિવાનીની સગી માના સંબંધમાં આવતી હતી. તે મને ક્યારેય પસંદ નહોતી કરતી. તે હંમેશા મને એવી રીતે જોતી જેમ કે મેં તેમની ભત્રીજીની જગ્યા છીનવી લીધી હોય. પાર્ટી ખૂબ સારી ચાલી રહી હતી. રજત પોતાના મિત્રો સાથે હસી રહ્યો હતો. હું કિચનમાં બધા ઇંતજામ જોઈને પાછી પાર્ટી હોલ તરફ આવી રહી હતી કે ત્યારે મેનકા આંટીએ મને રસ્તામાં રોકી લીધી. અરે વાહ કીર્તિ, તેમના અવાજમાં ઝેર ભરેલું હતું. તે તો પોતાનું નસીબ ખૂબ ચમકાવ્યું છે. ક્યાં તે એક રૂમનું મકાન અને ક્યાં આ મહેલ. આંટી, આ બધું તો ભગવાનની મહેરબાની છે, મેં પ્રેમથી જવાબ આપ્યો. જો કે હું તેમની નિયત સારી રીતે જાણતી હતી. હા, મહેરબાની તો છે. તેમણે મહેણું માર્યું. બિચારી શિવાની મરી ગઈ અને તે તેના પતિ અને બાળક બંને પર કબજો કરી લીધો. આંટી, આવી વાતો ના કરો. આજે તો ખુશીનો દિવસ છે. મેં વાતને પૂરી કરવા ચાહી. કેમ, સત્ય કડવું લાગી રહ્યું છે? તે મારી પાસે આવી ગઈ. વળી એક વાત તો જણાવ, તે છોકરાને રજતને ક્યારે જણાવ્યું પણ છે કે તું તેની સગીમાં નથી, કે તેને પણ અંધારામાં જ રાખ્યો છે? તેમના શબ્દ મારા દિલ પર તીરની જેમ લાગ્યા. મારી આંખોમાં આંસુ આવી ગયા. તેને જણાવને કે તું તો તે વાંજણી સ્ત્રી છે જેને તેના પતિએ ઘરમાંથી કાઢી મૂકી હતી. તું તો બસ. આંટી, એક ગર્જનાવાળો અવાજ આવ્યો. અમે બંને અચાનક પલટીને જોયું. સંજય ત્યાં ઊભા હતા. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. રજત પણ તેમની પાછળ ઊભો હતો. તેને કંઈ સમજ ન આવ્યું કે અહીં શું થઈ રહ્યું છે. સંજય, તમે ક્યારે આવ્યા? આંટી મેનકા એકદમથી હકલાવા લાગી. મેં બધું સાંભળી લીધું છે. સંજયે મારી કમર પર હાથ રાખીને મને સહારો આપ્યો. આજે તમે મારી પત્નીની બેઇજ્જતી કરીને હદ પાર કરી દીધી છે. મેં શું ખોટું કહ્યું છે? મેનકા આંટીએ પણ પોતાના તેવર બદલી લીધા. હું તો સાચું જ તો કહી રહી હતી ને કે આ તેની સગીમાં નથી. તેની સગીમાં તો શિવાની હતી, જે મરી ગઈ. ખામોશ થઈ જાઓ. સંજયે એટલી જોરથી ચીસ પાડી કે આખો હોલ ખામોશ થઈ ગયો. બધાની નજર અમારી તરફ ફરી ગઈ. રજત પણ પરેશાન હતો કે આખરે શું થયું છે. માં, તે નહોતું સમજી શકતો કે શું થઈ રહ્યું છે. ધીમેથી મારી પાસે આવ્યો. માં, આ આંટીજી શું કહી રહ્યા છે અને પપ્પા શું કહી રહ્યા છે? તેની આંખોમાં મૂંઝવણ હતી. મારું દિલ ડૂબી રહ્યું હતું કે આજે મારો દીકરો મારાથી છીનવાઈ જશે. હું કંઈ કહી ના શકી. સંજયે રજતના ખભા પર હાથ રાખ્યો. હા બેટા, આજે સત્ય જાણવાનો સમય આવી ગયો છે. કીર્તિએ તને જન્મ નથી આપ્યો. તને જન્મ શિવાનીએ આપ્યો હતો. પણ બેટા, જન્મ આપવો સરળ હોય છે, માં બનવું ખૂબ મુશ્કેલ હોય છે. જ્યારે તને મારી જરૂર હતી તો હું તારી પાસે નહોતો. જ્યારે તેને મોત ઘેરી રહ્યું હતું ત્યારે આ માં તારી પાસે હતી. રજત ખામોશ હતો. તે મને અને સંજયને જોતો રહ્યો. પછી તેણે મેનકા આંટી તરફ જોયું. તમે મારી માને રડાવ્યા છે. તમે મારી માને વાંજણી કહ્યું હતું. તમને શું ખબર કે માં શું હોય છે? તે ઝડપથી મારી સામે આવીને મને બધાની સામે ગળે લગાવી લીધો. તમે જ છો મારી માં. હા, માત્ર તમે. જેણે મને જન્મ આપ્યો તે તો ભગવાનને વહાલી થઈ ગઈ
પણ જેણે મને પાડ્યું તે મારી પાસે છે. મને ગર્વ છે કે હું તમારો દીકરો છું. સંજયે ઊંડો શ્વાસ લીધો અને આંટી, આ બધા સંબંધીઓ જ્યાં જાણતા હતા અને આજ સુધી કીર્તિને મહેણા મારતા રહ્યા, સાંભળ્યો, મને આવા સંબંધીઓની કોઈ પણ જરૂર નથી જે મારા દુઃખમાં સામેલ ન થયા અને મારી ખુશીમાં ઝેર ઘોળવા ચાલ્યા આવ્યા. આવા સંબંધો પોકળ હોય છે. તેમણે દરવાજે તરફ ઈશારો કર્યો. આજ પછી જે સંબંધીઓને ખબર છે કે તે આ સત્યને સ્વીકાર નથી કરી શકતા, તે આ ઘરમાં ફરી પગ ન મૂકે. મારા માટે, મારા દીકરા રજત માટે તેની એક જ માં છે અને તે છે કીર્તિ સંજય ઓબેરોય. મેનકા આંટી અને કેટલાક બીજા સંબંધીઓ શરમથી માથું ઝુકાવીને ત્યાંથી ચાલ્યા ગયા. રજત ત્યારે પણ મારાથી લપાયેલો હતો. મને માફ કરી દો માં, મારા કારણે તમારે આટલું બધું સાંભળવું પડ્યું. તે રડી રહ્યો હતો. નહીં બેટા, મેં તેના માથા પર હાથ ફેરવ્યો. આજે તો હું ખરેખર માં બની છું. આજે મારો દીકરો જવાન થઈ ગયો છે. તે પોતાની જિંદગીમાં ખૂબ ખુશ છે. તે જાણી ચૂક્યો છે કે હું તેની સગીમાં નથી, પણ તે મને સગીમાંથી પણ વધીને ચાહે છે. સંજયે તે તમામ પોકળ સંબંધીઓથી મળવાનું ભળવાનું જણે જ છોડી દીધું, કારણ કે તે સંબંધો માત્ર દુઃખ આપવાનું જ જાણતા હતા. હું અવારનવાર વિચારું છું, ઉદયે મને વાંજણી કહીને છોડી દીધી હતી. મારા સગા ભાઈ રાજીવે મને મનહૂસ કહીને ધૂતકારી દીધો હતો. હું તૂટેલી વિખરાયેલી હતી, પણ ભગવાનનો ખેલ કોઈ નથી જાણતું. તેણે મારાથી એક સંબંધ છીનવ્યો તો મને એવા 2 સંબંધ આપી દીધા જે મારી પૂરી દુનિયા બની ગયા. સંજય, જેણે મારા વાંઝણાપણાને જાણતા હોવા છતાં મને પોતાની પત્ની બનાવી, અને રજત, જે મારું લોહી ન હોવા છતાં મારો જીવ છે. મેં માત્ર એટલું જ શીખ્યું છે કે એક સ્ત્રી માત્ર જન્મ આપવાથી જ માં નથી બનતી, પણ પાડવાથી પણ માં બને છે. સંબંધો લોહીથી નહીં, અહેસાસથી બને છે. મને વાંજણી હોવાનું મહેણું મારનારા આજે એકલા છે અને હું વાંજણી હોવા છતાં એક સંપૂર્ણ ખુશાલ પરિવાર સાથે છું. ભગવાન જ્યારે આપે છે તો છપ્પર ફાડીને આપે છે. બસ એના ઇન્સાફ પર વિશ્વાસ કાયમ હોવો જોઈએ. મિત્રો, સંજય જે કર્યું તે શું તમને ઠીક લાગ્યું? તમારા સંબંધીઓ કેવા છે? દુઃખમાં સાથ આપનારા કે પછી સાથ છોડી દેનારા? તમારો અભિપ્રાય જરૂર આપજો. તમને આ કહાની કેવી લાગી? મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દો અને વિડીયોને હાઇપ પણ આપો. અને આવી જ વધુ રોમાંચક કહાનીઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. આ પૂરી કહાની કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, સ્થળ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો ઉદ્દેશ માત્ર મનોરંજન, શિક્ષણ અને સસ્પેન્સ આધારિત કહાની પ્રસ્તુત કરવાનો છે. ધન્યવાદ.